ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3 એનો આજે આપણે પહેલો દાખલો છે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે। આ પરિણામ આપણે સાબિત કરવાનું છે। વર્ગમૂળ 5 ને અસમય સંખ્યા છે તે પ્રમાણે સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા આ દાખલાની અંદર વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત કરવા માટે આપણે સૌથી પહેલા વર્ગમૂળ 5 ધારો કે સમય છે એ પ્રમાણે ધારવાનું છે અને વર્ગમૂળ 5 ને સમય ધારી અને જે પરિણામો મળશે એમાં જે અંતિમ પરિણામ છે એ આપણી ધારણા કરતા વિપરીત મળશે અને તેથી આપણી ધારણા ખોટી છે। કઈ ધારણા ખોટી છે? વર્ગમૂળ 5 સમય છે એ ધારણા ખોટી છે, માટે તે અસમય છે તેમ સાબિત થાય છે। કારણ કે સંખ્યા બે જ પ્રકારની હોય, સમય સંખ્યા અને અસમય। અને સમય ધારવાથી વિપરીત પરિણામો મળે છે, માટે આ સંખ્યા સમય શક્ય નથી, માટે વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત થાય। હવે કેવી રીતે સાબિત થાય તે આપણે જોઈએ, બરાબર? તો આપણે એનો ઉકેલ જોઈએ દાખલાનો। ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, માટે વર્ગમૂળ 5 બરાબર a/b। આ જે સમય સંખ્યા હોય તેનું સ્વરૂપ આપણે જે કહીએ છીએ ને કે p/q પ્રકારનું સ્વરૂપ, મેં અહીંયા p/q ને બદલે a/b લખ્યા છે, જ્યાં ગુસાઅ ab બરાબર 1। આનો મતલબ શું થાય કે જો વર્ગમૂળ 5 સમય સંખ્યા છે તો a અને b છે પ્રકારનું એનું સ્વરૂપ મળે, અને જો એ પ્રકારનું સ્વરૂપ હોય તો અંશ અને છેદ એની અંદર કોઈ સામાન્ય અવયવ ના હોય સિવાય કે 1। જેવી રીતે આ 5 હોય અને આ 7 હોય તો 5 અને 7 માં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે કહેવામાં આવે છે તે સ્વરૂપ છે, આમાં કોઈ અવયવ સામાન્ય નથી। હજુ ચોખવટ કરી દઉં, 4/8 આ પ્રકારનું આ સ્વરૂપ નથી। કયું સ્વરૂપ છે? 4 × 4 4 × 8 કેટલા થયા? 1/2। હવે 1/2 માં કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આનો ગુસા કેટલો થાય? 1। એટલે આ પ્રકારનું આ એનું સ્વરૂપ છે, બરાબર? આ તમને ક્લિયર કરવા માટે મેં આ તમને એક ઉદાહરણ આપ્યું। ટૂંકમાં a અને b માં એક સિવાય સંખ્યા 1 સિવાય કોઈ સામાન્ય અવયવ નથી। પરીક્ષામાં તમારે ખાલી આટલું જ લખવાનું છે કે વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં ગુસા ab બરાબર 1। એટલે અહીંયા ક્લિયર કટ વસ્તુ એ થઈ ગઈ કે a અને b ની અંદર આ જે 1 છે એ સિવાય કોઈ પણ સામાન્ય અવયવ મળવો જોઈએ નહીં। હવે આપણે આગળ સાબિતી જોઈએ કે આ વર્ગમૂળ 5 છે એના બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ તો વર્ગમૂળ 5 નો જે વર્ગ કેટલો થાય? 5 થાય। કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, અને અહીંયા a અને b જે સંખ્યાઓ છે એના વર્ગ થશે a² / b², બરાબર? હવે આપણે આ b² ને 5 ની સાથે ગુણી દઈએ એટલે 5b² બરાબર a²। આવું આપણને એક પરિણામ મળ્યું। હવે આપણે ગણતરીમાં આ જે a² થી ગણતરી આપણને ઈઝી પડે છે એટલે a² વાળું પદ આપણે ડાબી બાજુ રાખીએ અને 5b² છે એને આપણે જમણી બાજુ રાખીએ, બરાબર? એટલા માટે કે આપણને a² ના અવયવ કયા છે એ જોવું છે। આ પ્રમાણે રહેવા દો તો પણ ચાલે, પણ આપણને ગણતરી ઈઝી પડે માટે આપણે a² ને ડાબી બાજુ લખ્યા છે અને 5b² ને જમણી બાજુ। બંને બાજુઓ ચેન્જ કરી છે એટલે નિશાની બદલાવવાનો કોઈ સવાલ રહેતો નથી, અને a² બરાબર 5b²। હવે તમે જો કે a² ના આ બે અવયવ છે, કયા કયા? 5 અને b²। એનો મતલબ કે a² એ 5 વડે વિભાજ્ય છે અને b² વડે પણ વિભાજ્ય છે। અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે 15 ના બે અવયવ છે 5 અને 3, એટલે કે 15 એ 5 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે। એવી રીતે અહીંયા a² ના બે અવયવ છે 5 અને b²। આપણે માત્ર આ અવયવનો ઉપયોગ કરીશું, માટે a² એ 5 વડે વિભાજ્ય છે, બરાબર? ધ્યાનથી જોજો, a² એ 5 વડે વિભાજ્ય છે
હવે બીજો એક સિદ્ધાંત આપણે આગળ ભણ્યા કે a સ્ક્વેર એ અવિભાજ્ય પૂર્ણાંક p વડે વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું જે વર્ગમૂળ થાય એ પણ p વડે વિભાજ્ય થાય। એટલે a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ એ પણ 5 વડે વિભાજ્ય હોય। બરાબર। હવે એ 5 વડે વિભાજ્ય છે એનો અર્થ એવો નથી કે એને માત્ર 5 વડે જ ભાગી શકાય, એના બીજા અવયવ પણ હોય। જેમ કે અહીંયા આપણે જોઈએ કે 15 એ 5 વડે વિભાજ્ય છે, પણ 15 ને એ બીજા અવયવ 3 વડે પણ વિભાજ્ય છે। માત્ર 5 વડે ભાગી શકાય છે સાચું, પણ એ સિવાય 5 સિવાય 15 ને કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય એવો અર્થ ના થાય। એટલે આપણે અહીંયા જોઈએ કે અહીંયા એ 5 વડે વિભાજ્ય છે, માટે આપણે શું લખીએ a = 5c। જેવી રીતે અહીંયા મેં લખ્યું કે 15 એ 5 વડે વિભાજ્ય છે, પણ 5 સિવાયનો જે બીજો જે અવયવ છે એને મેં શું નામ આપ્યું છે c। એટલે અહીંયા આપણે લખ્યું કે એ 5 વડે વિભાજ્ય છે, પણ એનો 5 સિવાયનો જે બીજો અવયવ છે એને શું નામ આપ્યું છે મેં c। બરાબર। અહીંયા આપણે લખીએ c શૂન્યેતર પૂર્ણાંક છે। શૂન્ય નથી, c ની કિંમત શૂન્ય નથી। શૂન્ય જો હોય તો આ તો 0 થઈ જાય, 0 × 5 એટલે c એ શૂન્યેતર પૂર્ણાંક છે। તો અહીંયા આપણને a બરાબર 5c આવું એક પરિણામ મળ્યું। બરાબર। તો અહીંયા આટલા જે સ્ટેપ છે એની અંદર અગત્યના જે સ્ટેપ છે એમાં પહેલું આપણે √5 ને સમય સંખ્યા ધરવાની। સમય સંખ્યાનું સ્વરૂપ a/b થાય। આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે માટે તેનો ગુસા 1 છે, આ વસ્તુ મેન્શન કરવાની। ત્યારબાદ બંને બાજુ વર્ગ કરવાના, b² વાળું પદ ડાબી બાજુ લાવવાનું, અને ત્યાર પછી આ જે જમણી બાજુ a² છે અને ડાબી બાજુ 5b² ને જમણી બાજુ a² બરાબર 5b² થયા। a² એ 5 વડે વિભાજ્ય છે, માટે a² નું વર્ગમૂળ એ પણ 5 વડે વિભાજ્ય છે। માટે એ 5 વડે વિભાજ્ય હોય તો એનો 5 સિવાયનો જે બીજો અવયવ છે એની સાથે આપણે એની કિંમત લખી શકીએ। એટલે કે a બરાબર 5c, c એ શૂન્યેતર પૂર્ણાંક છે। બરાબર। હવે આપણે આગળ ગણતરી જોઈએ। આ જે પરિણામ આપણને મળ્યું છે a બરાબર 5c, એનો આપણે હવે બંને બાજુ વર્ગ કરીએ। તો આ જે પરિણામ છે એ પરિણામને આપણે નંબર 1 આપીએ। આ પરિણામ નંબર 1 આપીએ છીએ, એનો આગળ આપણે ઉપયોગ કરવાનો છે। હવે આ જે પરિણામ મળ્યું a બરાબર 5c, એનો આપણે ફરીથી બંને બાજુ સ્ક્વેર કરીએ। તો અહીંયા આને પરિણામ નંબર 3 આપીએ, સોરી પરિણામ 2, પરિણામ 2। તો પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરીએ। પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરતા પરિણામ 2 નો બંને બાજુ વર્ગ કરતા શું પરિણામ મળશે આપણને a² બરાબર 5c²। આ રીતે તમને પરિણામ મળશે। બરાબર। પણ a² ની જે કિંમત છે એ કેટલી છે 5b², એટલે આ જે પરિણામ છે એની અંદર a² ની જગ્યાએ આપણે શું લખવાનું 5b²। માટે a² ની જગ્યાએ આપણે લખીએ 5b² બરાબર આનો વર્ગ કરો, 5 નો વર્ગ 25 c નો વર્ગ। બરાબર। આપણે આ જે કિંમત લખી પરિણામ 1 માંથી a² ની કિંમત મૂકતા આપણે પરિણામ જે 1 છે એમાંથી a² ની કિંમત કઈ છે 5b², એ અહીંયા આપણે a² ની કિંમત મૂકી દીધી। હવે આપણે આ જે 5 છે એની નીચે લઈ જઈએ તો b² બરાબર 25/5 c², પાછું 25 માટે b² બરાબર 5c²। તો તમે જો જેવી રીતે અહીંયા આપણને a² બરાબર 5b² મળ્યું હતું એવી રીતે અહીંયા b² બરાબર 5c² મળે છે। માટે આ જે 5 છે
એ 5 વડે b સ્ક્વેર શું થશે? વિભાજ્ય થશે. માટે b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય અવિભાજ્ય પૂર્ણાંક આપણે લખવું પડે ખાસ. b સ્ક્વેર એ અવિભાજ્ય પૂર્ણાંક 5 વડે વિભાજ્ય છે. હવે જો b સ્ક્વેર એ અવિભાજ્ય પૂર્ણાંક 5 વડે વિભાજ્ય હોય તો b સ્ક્વેર નું વર્ગમૂળ b પણ 5 વડે વિભાજ્ય છે. બરાબર. હવે આ જે પહેલું જે પરિણામ છે એ 5 વડે વિભાજ્ય છે એને આપણે પરિણામ નંબર a આપીએ અને આ જે b એ 5 વડે વિભાજ્ય છે એને આપણે પરિણામ નંબર b આપીએ. તો a અને b ઉપરથી શું પ્રૂવ થાય છે? a 5 વડે વિભાજ્ય છે અને b પણ 5 વડે વિભાજ્ય છે. એટલે કે a અને b આ બંનેમાં આપણે જે ગુસા 1 ધાર્યો હતો એના બદલે a અને b માં કોમન ફેક્ટર કયો થયો? 5 થયો. એટલે કે a અને b નો ગુસા 1 નથી એવું પ્રૂવ થાય. બરાબર. એટલે કે a અને b એ સમમેય સંખ્યા a/b વાળી આ જે સ્વરૂપ છે એ સમમેય નથી એવું સાબિત થાય. બરાબર. તો ખાસ યાદ રાખો કે જ્યારે આપણે અહીંયા લખ્યું કે ભાઈ a એ 5 વડે વિભાજ્ય છે અને b એ 5 વડે વિભાજ્ય છે તો a અને b ઉપરથી પરિણામ a અને b પરથી a અને b 5 વડે બંને 5 વડે વિભાજ્ય છે જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. આપણી ધારણાથી વિરુદ્ધ. કઈ ધારણા? કે a અને b ની અંદર એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. પણ અહીંયા આપણને શું મળે છે? a અને b બંનેમાં એક સિવાયનો બીજો સામાન્ય અવયવ કયો મળે છે? 5. માટે આપણી ધારણાથી વિરુદ્ધ છે. તો કઈ ધારણા હતી? √5 સમમેય છે એ ધારણા આપણી ખોટી છે. બરાબર. માટે વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે. બરાબર. આટલું તમારે એની અંદર લખવાનું. ઓકે. તો આ રીતે તમારે એની કમ્પ્લીટ સાબિતી ઉદાહરણો સાથે મેં તમને સમજાવ્યું છે. લગભગ તમને કોઈ કન્સેપ્ટ મેં સમજાવવાનો બાકી રાખ્યો નથી. બરાબર. 2-3 વખત ધ્યાનથી બધા ગણતરીઓ જોશો એટલે આખો દાખલો કમ્પ્લીટ તમને ખ્યાલ આવી જશે. બરાબર. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. સાબિત કરો કે 3 + 2√5 અસમમેય સંખ્યા છે. તો એના માટે આપણે પહેલા આ સંખ્યા સમમેય છે એવું ધારીએ કે ધારો કે 3 + 2√5 સમમેય છે. હવે જો આ સમમેય સંખ્યા હોય તો એનું સ્વરૂપ કેવું હોય? 3 માટે 3 + 2√5 બરાબર a/b. જે આપણે p છેદમાં q લખો કે a/b લખો આ પ્રકારનું એનું સ્વરૂપ હોય જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર. a અને b બંને પૂર્ણાંકો છે અને એમાં કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે ગુસા ab બરાબર 1 છે એમ પણ લખી શકાય અને a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એવું પણ લખી શકાય. કેવી રીતના? ધારો કે આ 3 હોય અને 5 હોય તો 3 અને 5 માં કોઈ સામાન્ય અવયવ નથી. 7 હોય 11 હોય આ પ્રકારનું આનું ધારો કે કોઈ સ્વરૂપ છે. હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આવા પ્રકારના જે પણ દાખલાઓ છે એમાં જે વર્ગમૂળ વાળી જે સંખ્યા હોય એને તમારે ડાબી બાજુ રાખવાની. તો આમાં આપણે +3 ને ક્યાં લઈ જવા પડશે? જમણી બાજુ. હવે કૌંસ ના લખીએ તો પણ ચાલે. તો ડાબી બાજુ સંખ્યા રહેશે 2√5 બરાબર a/b અને +3 જમણી બાજુ આવે એટલે આ સંખ્યા થશે -3 થઈ જશે +3. બરાબર. આગળ આ પ્લસ હતા હવે ના લખો તો ચાલે. કોઈ સંખ્યા આગળ બીજી છે નહીં એટલે આ પ્લસ જ કહેવાય. હવે આનું આપણે સાદુરૂપ લખીએ
તો આ b ને આ 3 સાથે ગુણી દેવાના એટલે a માઈનસ 3b છેદમાં લસા થશે b અને ડાબી બાજુ સંખ્યા રહી 2√5 બરાબર। હવે આપણે આ બે ને આના છેદમાં લઈ જઈએ એટલે √5 બરાબર a માઈનસ 3b છેદમાં આ બે આની નીચે લઈ જાઓ એટલે કેટલા થશે 2b બરાબર। હવે આખું આ જે સ્વરૂપ છે એ કેવું છે સમમેય છે। આ સમમેય કેમ છે એનું આપણે કારણ જોઈએ। અહીંયા એક ઉદાહરણ સમજાવું છું। આ એક મેં દાખલો લખ્યો છે 6 એક એવી સંખ્યા છે પૂર્ણાંક 2 એક એવી સંખ્યા છે પૂર્ણાંક આ બે પણ આ દાખલો સમજાવવા માટે આવું ઉદાહરણ આપું છું। આ દાખલાનો આ કોઈ ભાગ નથી। આ સંખ્યા કેમ સમમેય છે જમણી બાજુ કેમ સમમેય છે એ સમજાવવા માટે હું તમને આપું। જેમ કે અહીંયા a છે તો એની જગ્યાએ મેં પૂર્ણાંક સંખ્યા કઈ લીધી છે 6 આ કે a અને b આપણે કેવી સંખ્યાઓ લીધી છે પૂર્ણાંકો લીધા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે મેં પૂર્ણાંક સંખ્યા 6 લીધી। અહીંયા 3 છે તો 3 ના બદલે મેં સંખ્યા લીધી છે 2 અને બીજી જે કૌંસમાં સંખ્યા b પૂર્ણાંક છે એની સંખ્યા મેં 2 લીધી છે। એ રીતે છેદમાં પણ મેં પૂર્ણાંકો લીધા છે। હવે તમે સાદું રૂપ જુઓ તો અહીંયા પૂર્ણાંક સંખ્યા 6 2 દુ 4 પણ કેવી મળે છે પૂર્ણાંક સંખ્યા। અહીંયા છેદમાં 3 કરી 9 બરાબર અને 6 માંથી 4 જાય તો કેટલા રહેશે 2 અને છેદમાં 9 તો આ p છેદમાં q પ્રકારનું સ્વરૂપ થયું। અંશ પણ પૂર્ણાંક છે અને છેદ પણ પૂર્ણાંક છે માટે આ જે સ્વરૂપ છે કેવું થયું સમમેય। તો અહીંયા આપણને આ જે સ્વરૂપ છે એ પણ કેવું થશે સમમેય કારણ કે a પૂર્ણાંક સંખ્યા છે 3 તો ઓલરેડી પૂર્ણાંક છે જ b પણ પૂર્ણાંક છે અહીંયા આ 2 છે અને આ b પણ પૂર્ણાંક છે એટલે બધા અંશ પણ પૂર્ણાંક છે અને છેદ પણ પૂર્ણાંક છે। તો અંશ અને છેદ પૂર્ણાંક હોય તો સાદુરૂપ આપતા અંતિમ સ્વરૂપ એનું કયા પ્રકારનું મળશે આ પ્રકારનું આનું જે a અને b ની જે પણ કિંમતો હોય પણ એનું સાદુરૂપ આપી શકાય પૂર્ણાંકોનું અને અંશ અને છેદ એની ઉપરથી આખું જે સ્વરૂપ મળશે કેવું મળશે સમમેય। તો આપણે શું લખવાનું પરંતુ a અને b પૂર્ણાંકો હોવાથી આ જે સંખ્યા છે a 3b છેદમાં 2b કેવું છે સમમેય છે બરાબર। એટલે જમણી બાજુ આપણને કેવી મળે છે સમમેય પણ વર્ગમૂળ 5 જે ડાબી બાજુ છે એ તો ઓલરેડી અસમમેય છે એટલે કે અસમમેય બરાબર સમમેય એવું સાબિત થાય છે। અગાઉ આપણે દાખલામાં સાબિત કર્યું હતું કે વર્ગમૂળ 5 અસમમેય છે તો અહીંયાનો વિરોધાભાસ મળ્યો આપણને જમણી બાજુ સમમેય મળે છે અને ડાબી બાજુ અસમમેય છે એટલે આ પરિણામ શક્ય નથી। કેવું શક્ય નથી તો કે 3 + 2√5 સમમેય હોય તે શક્ય નથી। તો સમમેય ના હોય તો એ સંખ્યા કેવી હોય અસમમેય હોય બરાબર। તો હવે આપણે શું લખવાનું તે જોઈએ। આપણે શું લખ્યું જમણી બાજુ a 3b/2b એ સમમેય છે પરંતુ ડાબી બાજુ બરાબર √5 એ અસમમેય છે માટે વિરોધાભાસ થાય છે। વિરોધાભાસ એટલે કયો અસમમેય બરાબર સમમેય એવો વિરોધાભાસ થયો બરાબર। માટે શું શક્ય નથી 3 + 2√5 સમમેય છે એ શક્ય નથી તો માટે શું સાબિત થાય માટે 3 + 2√5 સમમેય નથી। સમમેય ના હોય તો કેવી સંખ્યા હોય અસમમેય માટે 3 + 2√5 અસમમેય છે। આ રીતે તમારે દાખલો સાબિત કરવાનો। મેઈન વસ્તુ તમારે યાદ રાખવાની કે જે આ વર્ગમૂળ વાળી જે સંખ્યા છે એને તમારે ડાબી બાજુ રાખવાની અને આ રીતે a અને b વાળી બધી સંખ્યાઓ જમણી બાજુ લાવવાની। ડાબી બાજુ માત્ર વર્ગમૂળ વાળી સંખ્યા રાખો એટલે આ સંખ્યા બીજું કશું યાદ ના આવે તો ખાલી ડાયરેક્ટ તમે સમમેય લખી દો માટે વિરોધાભાસ થાય છે માટે આ ડાબી બાજુ અસમમેય છે જમણી બાજુ સમમેય છે જે વિરોધાભાસ છે માટે આપણી ધારણા આ સંખ્યા સમમેય છે તે ખોટી છે માટે 3 + 2√5 એ અસમમેય છે તેમ સાબિત થાય બરાબર। આપણે સ્વાધ્યાય 1.3 નો હવે ત્રીજો દાખલો જોઈએ। નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમમેય છે તેમ સાબિત કરો। તો આપણે સૌથી પહેલા આ જે 1/√2 છે એ અસમમેય
છે એમ સાબિત કરીએ તો પહેલા આપણે એને સમય છે એવું ધારીએ. તો ધારો કે આપણે પહેલો દાખલો લઈએ છીએ. ધારો કે 1/√2 સમય છે, બરાબર. અસમય સાબિત કરવા માટે આપણે એને સમય ધારીએ છીએ. જો સમય હોય તેનું સ્વરૂપ કેવું થાય? માટે 1/√2 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. એટલે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે a અને b માં કોઈ સામાન્ય એવો અવયવ નથી કે જેના વડે a ને ભાગી શકાય કે એના અવયવ વડે b ને ભાગી શકાય. આ બંનેનો ગુસાઅ કેટલો છે? 1 છે. હવે આનો આપણે બંને બાજુ વર્ગ કરીએ તો 1 નો વર્ગ કેટલો થશે? 1. નીચે √2 નો વર્ગ કેટલો થશે? 2. a નો વર્ગ થશે a² અને b નો વર્ગ કેટલો થશે? b². હવે ચોકડી ગુણાકાર કરો એટલે b² બરાબર 2 ને આની જોડે ગુણો એટલે 2a². માટે અહીંયા 2 જે છે આ 2 અને a² આ b² ના બે અવયવ થયા. માટે બે અવિભાજ્ય અવયવ હોવાથી કમ્પલસરી યાદ રાખવાનું, આ અવિભાજ્ય અવયવ હોય તો જ એને ઉપયોગમાં તમે લઈ શકો. એટલે b² જે છે એ 2 વડે વિભાજ્ય છે કારણ કે b² ના બંને અવયવ છે. બે અવિભાજ્ય અવયવ હોવાથી b² એ 2 વડે વિભાજ્ય હોય તો b² નું જે વર્ગમૂળ થાય b એ પણ 2 વડે વિભાજ્ય છે, બરાબર. આ યાદ રાખો ખાસ. b² ના બે અવયવ છે. b² બરાબર 2a². માટે b² એ 2 વડે વિભાજ્ય છે. 2 એ b² નો અવિભાજ્ય અવયવ છે. માટે b² નો જે અવિભાજ્ય અવયવ છે એ અવિભાજ્ય અવયવ વડે b² ના વર્ગમૂળને પણ ભાગી શકાય. આ બાબત મેં અહીંયા ખાસ બતાવી છે, બરાબર. એટલે b² નું જે વર્ગમૂળ b છે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો b એ 2 વડે વિભાજ્ય હોય, બરાબર, તો માટે b બરાબર 2c. એટલે b નો આ જે 2 સિવાયનો જે બીજો અવયવ છે એને મેં શું નામ લખ્યું છે? c. જ્યાં c એ શૂન્યેતર પૂર્ણાંક છે. આવો એક દાખલો અગાઉ મેં સાબિત કરેલો છે કે આ બધું કેવી રીતે આવ્યું એની હું બહુ ડિટેલમાં ચર્ચા કરતો નથી. b એ 2 વડે વિભાજ્ય છે માટે b બરાબર 2c. હવે એનો બંને બાજુ સ્ક્વેર કરો એટલે b² બરાબર 4c². 2 નો વર્ગ 4, c નો વર્ગ થશે c². હવે આ જે પરિણામ છે ને હું નંબર 1 આપું છું. પરિણામ 1. તો પરિણામ 1 માં b² ની કિંમત કેટલી છે? 2a². તો અહીંયા આ જે b² છે એની જગ્યાએ લખું છું 2a², બરાબર. અને જમણી બાજુ કઈ છે? 4c². એટલે આપણે લખીએ પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી આપણે આ b² ની ખાલી કિંમત મૂકી છે. હવે આ 2 છે એ 4 ની નીચે આવશે એટલે a² બરાબર 4/2c². 2 × 4 માટે a² બરાબર 2c². માટે a² એ 2 વડે વિભાજ્ય છે. a² એ 2 વડે વિભાજ્ય છે. માટે a² નું વર્ગમૂળ a પણ 2 વડે વિભાજ્ય છે. કારણ શું છે? કારણ કે 2 અવિભાજ્ય છે. માટે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા કોઈ અવિભાજ્ય પૂર્ણાંક વડે વિભાજ્ય હોય તેનું વર્ગમૂળ પણ તેના અવિભાજ્ય અવયવ વડે વિભાજ્ય હોય. એટલે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો હવે a 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. તો આની પરથી આને આપણે પરિણામ નંબર a કહીએ. આ છે આને આપણે a તરીકે ઓળખીએ પરિણામ, અને આ જે છે એને આપણે b તરીકે ઓળખીએ.
તો a અને b પરિણામ શું બતાવે છે? a b 2 વડે વિભાજ્ય છે અને a પણ 2 વડે વિભાજ્ય છે. પરિણામ a અને b પરથી a અને b બંને 2 વડે વિભાજ્ય છે. બરાબર? માટે વિરોધાભાસ છે. શું વિરોધાભાસ છે? તો અહીંયા આપણે શું ધાર્યું છે? a અને b પરસ્પર અવિભાજ્ય છે એવું ધાર્યું છે. અને અહીંયા શું આપણને મળે છે પરિણામ? a અને b ઉપરથી a અને b બંને 2 વડે વિભાજ્ય છે. માટે વિરોધાભાસ થાય છે આપણી ધારણામાં. માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? માટે આપણી ધારણા ખોટી છે. ખોટી છે. કઈ ધારણા? 1/√2 સમય છે તે ધારણા ખોટી છે. માટે 1/√2 એ અસમય છે. બરાબર? સમય અથવા અસમય બે જ પ્રકારની સંખ્યા હોય. સમય નથી, માટે આ જે સંખ્યા છે કેવી છે? અસમય છે. બરાબર? હવે આપણે આ બીજો દાખલો જોઈએ. 7√5 અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે. તો આપણે પહેલા આ બીજો દાખલો છે એ ગણીએ. 7√5 ધારો કે સમય છે. અસમય સાબિત કરવા પહેલા હંમેશા એને તમારે સમય ધારવાનો. હવે જો સમય હોય તો એની જે કિંમત છે કેવા પ્રકારની હોય? 7√5 is equal to a/b, જ્યાં a અને b પરસ્પર, આ કૌંસમાં લખવાનું, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આ જે પરિણામ છે એમાંથી આ જે 7 છે એને આપણે ક્યાં લઈ જવાના? આ b ની સાથે લઈ જવાના. કારણ કે આપણે જે નિયમ મેં અગાઉના દાખલામાં બતાવ્યો કે જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને ક્યાં રાખવાની? ડાબી બાજુ. તો આપણે અહીંયા √5 ને ડાબી બાજુ રહેવા દઈએ. તો √5 બરાબર a/7b. આ 7 ક્યાં આવ્યા? b ની સાથે. હવે તમે જુઓ કે a અને b પૂર્ણાંકો છે અને 7 પણ પૂર્ણાંકો છે. એટલે આખી જે a/7b એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. પરંતુ a અને b પૂર્ણાંકો હોવાથી a પૂર્ણાંક છે, b પૂર્ણાંક છે અને 7 તો પૂર્ણાંક છે જ. એટલે a અને b પૂર્ણાંકો હોવાથી a/7b સમય સંખ્યા છે. આનું જે અંતિમ સાદુરૂપ આવે એ કેવા પ્રકારનું આવે? p/q પ્રકારનું એનું સાદુરૂપ આવે. તો આ જે જમણી બાજુ છે કેવી મળી આપણને? સમય મળી. જ્યારે √5 કેવું છે? અસમય છે. પરંતુ ડાબી બાજુ √5 અસમય છે. માટે વિરોધાભાસ છે. માટે √5 સમય નથી. જે આપણે કેવા ધાર્યા હતા? સોરી, 7√5 સમય નથી. આપણે અહીંયાથી ધાર્યું ને સમય છે. માટે 7√5 અસમય. એકચ્યુઅલી દાખલો બે સ્ટેપમાં છે. માત્ર તમારે આ જે સંખ્યા છે એને સમય ધારવાની છે. એની જે સાદુરૂપ છે એનું જે સમય સંખ્યાનું સ્વરૂપ a/b ધારવાનું. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક. અને માત્ર જે વર્ગમૂળ વાળી જે સંખ્યા છે √5 એ ડાબી બાજુ રહેવા દઈએ અને 7 નીચે b ની સાથે લાવવાના. એટલે જે આખું સ્વરૂપ મળશે કેવું મળશે? સમય. પૂર્ણાંકો હોય અંશ અને છેદમાં, કોઈ પણ અંશ અને છેદમાં પૂર્ણાંકો જ હોય તો આખી સંખ્યા કેવી હોય? સમય સંખ્યા. તો જમણી બાજુ સમય છે, ડાબી બાજુ √5 અસમય છે. આપણે આગળ સાબિત કર્યું પહેલા દાખલામાં. એટલે સમય બરાબર અસમય શક્ય નથી. માટે આપણે જે 7√5 સમય છે, સમય નથી, માટે એ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. બરાબર? હવે એના પછીનો દાખલો આપણે જોઈએ.
આ જે ત્રીજો દાખલો છે 6 + √2 અસમય સાબિત કરવાના છે. તો આ દાખલાની જેમ જ આપણે પહેલા આ ત્રીજો દાખલો ગણીએ છીએ. 6 + √2 ધારો કે સમય છે માટે 6 + √2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. દરેકની અંદર જ્યાં સમય ધારો તેમાં આ તમારે વાક્ય લખી દેવાનું. હવે અગાઉ મેં પહેલા દાખલામાં ચર્ચા કરી તે પ્રમાણે √2 છે એને ડાબી બાજુ રહેવા દો અને 6 ને જમણી બાજુ લઈ જાઓ. એટલે √2 બરાબર a/b -6 માટે √2 બરાબર b ને આની સાથે ગુણી દો એટલે a - 6b/b. હવે તમે જુઓ કે a અને b પૂર્ણાંકો છે, આ b પણ પૂર્ણાંક છે અને 6 પણ પૂર્ણાંક છે. તો અંશ અને છેદ બધાની અંદર પૂર્ણાંક સંખ્યાઓ હોય તો આખી આ જે સંખ્યા છે કેવા પ્રકારની સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. પરંતુ a અને b પૂર્ણાંકો છે માટે a - 6b/b સમય છે, સમય સંખ્યા છે. જ્યારે ડાબી બાજુ √2 અસમય છે માટે સમય બરાબર અસમય શક્ય નથી. એટલે શું લખવાનું? માટે વિરોધાભાસ છે. વિરોધાભાસ છે માટે શું શક્ય નથી? તો આ જે આપણે સંખ્યા ધારી કે 6 + √2 સમય જે ધારી છે એ શક્ય નથી. માટે 6 + √2 સમય નથી. અને જો સમય ના હોય તો તે સંખ્યા કેવી હોય? અસમય. માટે 6 + √2 અસમય સંખ્યા છે. બરાબર? તો આ રીતે તમારે આ છેલ્લા જે સ્વાધ્યાય 1.3 બહુ જ સહેલું છે. એક જ કન્સેપ્ટ ઉપર બધા દાખલાઓ છે. સમય ધારવાનું અને છેલ્લે તે અસમય સાબિત થશે. બરાબર? એટલે આ રીતે તમારે બધા દાખલામાં જે રૂટ વાળી સંખ્યા હોય એને ડાબી બાજુ રાખવાની અને બાકીનું બધું જમણી બાજુ લઈ અને આ પ્રમાણે સાબિત કરવાનું. બરાબર?